तिलकवाड़ा की एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल, जहां के छात्र आज धरना प्रदर्शन पर उतरे हैं। दरअसल इन छात्रों की ओर से स्कूल पर कई आरोप लगाए जा रहे हैं। स्कूल में आदिवासी समुदाय के 400 जितने छात्र अभ्यास कर रहे हैं, लेकिन इन छात्रों को जरूरी सुविधाएं नहीं मिल रही है, ऐसे आरोप उनकी ओर से लगाए जा रहे हैं। इस मामले की पेशकश छात्रों की ओर से स्कूल प्रशासन से की गई है, लेकिन समस्याएं सुलझाने की बजाय स्कूल प्रशासन छात्रों को स्कूल से निकाल देने की धमकी दे रहा है, जिसके मद्देनजर यही आरोप लगाते हुए बच्चों की ओर से आज स्कूल के बाहर धरना प्रदर्शन की शुरुआत की गई। ऐसे में इस वक्त भरूच के लोकसभा के सांसद मनसुख भाई वसावा तिलकवाड़ा की एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल के छात्रों के साथ मुलाकात करने के लिए पहुंचे हैं और उनकी ओर से छात्रों को जल्द से जल्द उनकी समस्याओं को सुलझाने की और इस मामले की आगे पेशकश करने की बात बताते हुए आश्वासन दिया गया है। मारे एकलव्य स्कूल तिलकवाड़ा अँ अमारे ए प्रॉब्लम है कि अमारी स्कूल में 1.5 વર્ષથી અમે પાણી માટે અમે માંગણી કરીએ છીએ, તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કરીએ છીએ પણ એ પ્રમાણે અમને કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે 1.5 વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે 200 થી 300 વચ્ચેની પીએચ હોવી જોઈએ, એની જગ્યાએ 800 પીએચ જેટલું છે, તો એમાં ક્ષાર છે, તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને નાના લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે, પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે, કેમ કે છોકરાનું એ જ ભવિષ્ય છે કે છોકરા હમણાં કંઈક કમ્પ્લીટ તંદુરસ્ત રહેશે તો પછી બી ભવિષ્યમાં કામ લાગશે। તો અમે ખાસ કરીને પાણીની જ માંગણી કરીએ છીએ, તો અમને પાણીની માંગણી જોઈએ। શું નામ છે? ભીલનીમજી। એકલવ્ય મોડલ સ્કૂલ તિલકવાડા ના વિદ્યાર્થીઓ એમના ઘણા બધા પ્રશ્નોને લઈને ધરણા પર બેઠા છે। પીવાના પાણીનો પ્રશ્ન છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે, જમવાનું સારું મળતું નથી, સમયસર મળતું નથી, શાકભાજી અઠવાડિયે 10 દિવસ 15 દિવસનું એમને આપવામાં આવે છે અને અહીંના પ્રિન્સિપાલ અને કેટલાક ટીચરોનો વ્યવહાર પણ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ સાથે સારું નથી, એ બાબતની રજૂઆત છે। આજે છોકરાઓ આંદોલનના મૂડમાં છે, એમને મુલાકાત માટે આવ્યા છે, તો પ્રશ્નો ઉકેલા છે। રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરીશું, પણ કેટલાક તત્વો આ નાના બાળકોને ભણતા બાળકોને ઉશ્કેરીજનક વાતો કરી નેગેટિવ વાતો કરે છે, એનાથી છોકરાઓએ પણ સાવધાન રહેવું પડશે, વાલીઓએ પણ સાવધાન રહેવું પડશે અને આ વિસ્તારના આગેવાનોએ પણ સાવધાન રહેવું પડશે। છોકરાઓનો પ્રશ્નો છે સમજી શકાય, પણ પ્રશ્નો જે છે એને ઉકેલવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવું જોઈએ। છોકરાને જે ઉશ્કેરવા માટે કે એને તોફાને ચડવા માટેનો આ માર્ગ નથી, એમનાથી એમનું ભવિષ્ય બગડે। તો આ જે પ્રકારનું જે વાતાવરણ જો છોકરાને કેટલાક બહારના તત્વો આવી અને છોકરાને ઉશ્કેરવાના જે પ્રયત્નો કરી રહ્યા છે, આનાથી છોકરાનું ભવિષ્ય બગડવાનું છે અને છોકરાને પણ અપીલ કરું છું, તમારે ભવિષ્યમાં કંઈક બનવું છે, જીવનમાં કંઈક સારી જગ્યાએ પહોંચવી છે, નોકરી કરવી હોય તો ભણવામાં પણ ધ્યાન આપવું પડશે। તમારા પ્રશ્નો હોય તો પ્રશ્નો યોગ્ય જગ્યાએ રજૂઆત કરો, અમને રજૂઆત કરો, અમે સરકારમાં રજૂઆત કરીશું અને તમારા પ્રશ્નો 100% અમે સોલ્વ કરીશું। સરકાર આટલી બધી સુવિધા આપતી હોય છે, પણ છતાં પણ એમાં ક્યાંક ને નાના મોટા પ્રશ્નો હશે, કંઈક ઉણપ હશે, તો અમે ચોક્કસ એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું, એક પ્રશ્ન ઉકેલીશું। પણ એ પ્રશ્નોની રીતના ઉકેલી શકાય, કોઈ ખોટા આંદોલનના માર્ગે નહીં જશો અને કોઈ નેગેટિવ बातों तरफ नहीं जसो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।